મોઢે જ્યાં બોલું માં, ત્યાં તો મને હાચેનું નાનપણ સાંભળે. આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. જીવનનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમય કોઈ હોય તો એ બાલ્યકાળ છે, બાળપણ છે. કેવું મજાનું બાળપણ, કેવું નિખાલસ બોળપણ, લાવ શોધી લવ ફરી, વેરી દઉં આ શાણપણ. સમસ્યા બધી શાણપણ આવ્યા પછી સર્જાય છે, પણ એ બાલ્યકાળ ક્યારે વ્યતીત થઈ જાય છે એ ખબર નથી પડતી. અને યુવાની આવે, અને યુવાની એટલે અદ્ભુત અવસ્થા છે. સમંદરના તરંગો ચાંદનીમાં રીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બિન લાગે છે. એ કુદરત હો કે માનવ એક સરખો છે અનુભવ. આ જોવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે. એ પગમાં જોર હોય, ભૂજાઓમાં બળ હોય, દિમાગમાં શોલા ઉઠતા હોય, હૈયામાં મરી ફીટવાની તમન્ના હોય, અને એની જંખ ના હોય કે કોઈ મદમસ્ત યુવતીની તોફાની આંખો એના હૈયાને હોહારો વીંધી નીકળી જાય. બસ આવી ઝંખનાઓ યુવાન, આનું નામ યુવાની છે. અને એ અવસ્થામાં જોમ હોય, જુસ્સો હોય, જવા મરદી હોય, અને એટલાન્ટિક મહાસાગર ઓળંગી જવાના સપના હોય. ચાર્લ્સ લિન્ડબર્ગ ઓળંગી ગયો હતો. એવરેસ્ટમાંથી ચડવાની ઝંખ ના હોય. હેલરી હન્ટ શેરપા ટેન્સિંગ ચડ્યો. આવી તમન્ના હોય એના હૃદયમાં. સ્ટ્રેન્થ ઇઝ લાઈફ, વીકનેસ ઇઝ ડેથ, સ્વામી વિવેકાનંદ. આવી આ અવસ્થા હોય કે જેમાં એને અહેસાસ થતો હોય કે શક્તિ એ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. અને મજાકમાં હું ઘણી વાર કહું કે આવા જે યુવાનો આમ કુકડા ઘોડે છાતી ફૂલાવીને ફરતા હોય ને, એ એને વાતમાં જે કહેતા હોય ને કે સમાજ કો બદલ ડાલો, હિન્દુસ્તાન કો પલટ દો, દુનિયા કે ઇતિહાસ કી કરવટે બદલ ડાલો, આવી વાતો કરતો એને ખાલી પરણાવી દો. પરિવારની જવાબદારી માથે આવી પડે, બે ત્રણ બાળકો થાય, એ પછી એવું અટવાઈ જાય સંસારિક આંધીમાં કે આમ આકાશ, કલ્પનાના આકાશમાં જીવતો એના બદલે વાસ્તવિકતાની ભૂમિ માથે આવી ગયો. અને પછી એને ખબર પડે કે આ એક ઘર રિપેર કરાવ્યા જેવું છે, બાકી કાંઈ કર્યા જેવું નથી. આવું એને ભાન થઈ જાય. આની આ વાત છે યુવાનીની. મને યુવાનો માટે લાગણીએ ઘણી ને યુવાનોની મેં વાતોય ઘણી કરી છે. અમારે તો લગ્નમાં કાર્યક્રમ હોય ને, એટલે આ તાજા પડેલા જુવાનિયાઓને હું વણમાંગી સલાહ આપું. કારણ કે બહુ ભાવનાશીલ હોય, અમુક તો એટલા બધા લાગણીશીલ હોય ને કે જે પરણાને 6 મહિના ન થયા હોય ત્યાં પત્નીને એવું માટે કહેવા કે પ્રિય, મને બધી ખબર છે, હું તારે માટે લાયક નથી. હું એમને કહું કે આવું કોઈ દિવસ કહેશો નહીં. અરે થોડીક તો સરપ્રાઈઝ એના માટે રહેવા દેવા. સમજદાર પરિવારની દીકરી છે ને સમજુ હોય છે ને તો આ બધુંય સમજી જાય છે. તમારે આવી ચોખવટ કરવાનું રહેશે જ નહીં. મનોહર અમારો મિત્ર, એના લગ્ન થયા. મનોહરમાં એની પત્ની, તે મેં હું વિચાર્યું એમ 6 મહિના જ થયા. ત્યાં તો મનોહર એની પત્નીને માંડ્યો કહેવા કે પ્રિય, હવે હું તને તારા અવગુણ જો બતાવું તો મને લાગે છે તને ખોટું નહીં લાગે. એની પત્ની પ્રિયતમા કે મારા બધા અવગુણની મને ખબર છે, એટલે જ ક્યાંય સારા ઠેકાણે મારો હક પણ ન છે. મનોહર બોલતો જ બંધ થઈ ગયું સામું. અને મારે તો પત્રકારો આવે અવારનવાર, અને એ પાછા ઇન્ટરવ્યૂ લે અને જાત જાતના સવાલો પૂછ્યો. એક મહિલા પત્રકારે વળી મને પૂછ્યું કે તમે તમારા પત્નીને ઘરકામમાં મદદ કરો છો? મેં કીધું ના, એ મને મદદ કરે. વળી પાછો પ્રશ્ન કર્યો કે તમારી દૃષ્ટિએ સફળ પતિ કોને ગણવું? એટલે મેં કીધું પત્ની મહિનામાં જેટલું ખર્ચ કરે એટલું એથી વધુ રળી લે એનું નામ સફળ પતિ.
તરત પાછો પ્રશ્ન આવ્યો કે તો પછી સફળ પત્ની કોને કહેવી? મેં કીધું આવા પતિને શોધી કાઢે એ સફળ પત્ની છે. વળી પત્રકારે પૂછ્યું કે પતિ પત્ની વચ્ચે કજિયા જ ન થાય અને સુખેથી રહીએ કે બે આનંદમાં જીવન વ્યતીત કરે અને પ્રસન્ન દાંપત્ય એમનું હોય તો એના માટે તમે કોઈ સૂચન કરી શકશો? તો મેં કીધું હું મારી સમજણ પ્રમાણે પતિ અને પત્નીને એકાદ બે સૂચન કરી શકું. હાર્મોનિયમ પડ્યું હતું એમ. તમે કે જો આ હાર્મોનિયમ છે ને એ હાર્મોનિયમ શબ્દ હાર્મની ઉપરથી આવ્યો અને હાર્મનીનો અર્થ સંવાદિતા થાય. સુર ને સ્વરની સંવાદિતા હોય તો સંગીત સમજાય. ગાયક ગાય ગમે ત્યાં ગાયને સુર ગમે ત્યાં વાગે એમનો સંગીત સમજાય. પછી રંગ અને રેખાઓ એ બંને વચ્ચે સંવાદિતા સર્જાય ત્યારે જ ચિત્ર સર્જાય. અને એ જ પ્રમાણે પત્નીનો પ્રેમ હોય અને પતિની સમજણ હોય તો જ જીવનનું સંગીત સર્જાય. આ બે વચ્ચે વિસંવાદિતા હોય ને તો જીવનનું સંગીત સર્જાય અને પ્રસન્ન ચિત્તપણે જીવતરનો આનંદ એ માણી શકે. આવી હું વાત કરતો તો એમાં વળી પત્રકાર કે ના પણ હું તો પ્રસન્ન દાંપત્ય વિશે તમને પૂછતો અને આપ શું સૂચન કરી શકો? મેં કીધું કહી દઉં તમને, બેયને એક એક સૂચન કરી દીધું. એમાં પહેલી પતિદેવોને વિનંતી કે પત્નીને પૂરેપૂરા હૃદયથી ચાહવા પ્રયાસ કરવો, સમજવા પ્રયાસ ન કરવો. કારણ કે નહીં સમજાય, જિંદગી જશે તો નહીં સમજાય. અને એની સામે બહેનોને વિનંતી કે પતિને ચાહે ભલે ઓછો પણ એને સમજવા પૂરો પ્રયાસ કરો. કારણ કે બહાર એને કોઈ સમજ ન હોય એટલે બધાય પતિ એવી અપેક્ષા રાખે મોટા ભાગના કે કમસે કમ ઘરના તો સમજે. અને એકવાર એવું થયું, સમજણ અમારા બે અંગત સંબંધી ખાસ સ્નેહી પતિ પત્ની આવ્યા હતા. અમારે વારી ઘડીએ કજિયા થાય છે ને આમ છે ને તેમ છે. ભગવાન બુદ્ધને એક જિજ્ઞાસુએ કીધું હતું કે હું બહુ ભૂલો કરું તો મારે ભૂલોને નિવારવા શું કરવું? એ બુદ્ધ કે એ વિચાર જ ન કરો, માત્ર જોવો, ભૂલોને જોવો ખાલી, એમાં જ ઘટના ઘટી જશે. એટલે આ બે વાતો કરી એના ઉપર મેં બહુ ધ્યાન જ ન આપ્યું. પણ છેલ્લે એ ઉઠતા હતા ને ત્યારે મેં કીધું એક વાત તમે જીવનમાં કરી શકશો? અરે બોલો કે ઊંચા હાદે વાત ન કરવી. અરે એમાં શું કહું? તો મેં કીધું મૂકો પાણી કે આજથી અમે ઊંચા હાદે વાત નહીં કરી. એટલે બે સહમત થયા. 6 મહિના પછી મળ્યા. અરે મને કે યાર તમે તો આખી પથારી ફેરવી નાખી. મેં કીધું પણ શું થયું? તો કે હવે ધીરે ધીરે બાજવું કેમ? જ્યાં અમારા કજિયાનો પ્રસંગ આવે ત્યાં તરત યાદ આવે ઊંચા હાથે તો બોલવાનું નથી. પછી ધીમે ધીમે કંઈ બજાય ખરું. અને અમારે એક આ વાતને આમ તો ઘણી વાર કરી છે. મિત્ર અમારા પ્રોફેસર મધુકરભાઈ અને માધુરીબેન પાછા સંસ્કૃતના પ્રોફેસર, આ અંગ્રેજીના પ્રોફેસર. કેટલી સમજદારી હોય બેયમાં, પણ છતાં વારી ઘડીએ કજિયા કંકાસ થાય. એ બે મને મળવા આવ્યા. મધુકરભાઈએ વાત રજૂ કરી, અમારા બેને વાત કરી. હવે એને સમજાવવાનો મેં કોઈ પ્રયાસ જ ન કર્યો. પણ મેં કીધું હું એક કાવ્ય રજૂ કરું, તમે માત્ર સાંભળો. સાજણ ભવની બોલ બોલવણી, તમે ને છોડ્યું ગગન તમારું, અમે અમારી ધરતી. તમે ન જાણી વાત અમારી, અમે તમારું મન. આ નજરની વચ્ચે ઉગ્યા અઘોર એવા. રહીને રહી છેવટે વાટ્યું ડાબી જમણી. દાજ્યા ઉપર ડામ બળતરા, સ્મરણમાં બમણી. સાજણ ભવની બોલ બોલવણી.
તો ભલે એજ્યુકેટેડ હોય, કલ્ચર્ડ હોય, સિવિલાઇઝડ હોય, ભણેલ ગણેલ વચ્ચે પણ વાંધા પડી જાય અને આમ ભવાટવીમાં આંટો દોઢે જો ચડી જાય તો સ્થિતિ એવી સર્જાય નહીં કે પછી મનમેળ થતા ઘણો સમય લાગે. ઘરની પીળાશ લઈને દીવો જાગતો હશે, વાટે ચડેલી રાત જલન થઈ ગઈ હશે. જ્યારે તમારી ભૂલને સ્વીકારશો તમે, ત્યારે અમારી લાશ દફન થઈ ગઈ છે. તો ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ કે પતન સુધી આપણે તો જવું હતું બસ એકબીજાના મન સુધી. વાત તો આટલી જ હતી ને, પણ આટલું સાંભળ્યા પછી એનો કોઈ દલીલ ન. બસ કે બસ સમજી લીધું, અમે સમજી લીધું તમે જે કીધું. અને જવાનીમાં તો પાછા કેવા એના ભાવ હોય છે. કોકની નજરથી કતલ થઈ જવા તૈયાર હોય. કત્લ કર દો નજરોं से, बात बन जाएगी दोनों की, तुम्हें खंजर उठाने की, हमें सर झुकाने की. અને એને જોવાની આવતો મોહબ્બતમાં કુરબાન થવા તૈયાર હોય. અને માશુકાના ઘર બંધ હોય ને તો અહીંયા દરવાન થવા સુધીની તૈયારી હોય. મોહબ્બતમાં તમારા નામ પર કુરબાન થઈ જશું, સફરમાં કંટકોની વેદનાનું ગાન થઈ જશું. તમારું આંગણ દેખાતનો સંતોષ તો રહેશે, હશે જો બંધ દ્વારો તો અમે દરવાન થઈ જશું. આટલી હદ સુધી તૈયારી હોય ને એમાં વળી ક્યારેક છે ને આ જુવાનિયા વ્યવહારની વાત કરે. બોલો, વ્યવહારની આ વાત છે, તકરાર ના કરો, બેશક કે આપ મને પ્યાર ના કરો. ધીમું હસી હસીને તમે વાર ના કરો, થાવો ભલાને ફૂલ ને તલવાર ના કરો. હવે આવી યુવાની ને આ જમાવટ ને એમાં એ ક્યારે વ્યતીત થઈ જાય અને વૃદ્ધાવસ્થા આવી પહોંચે. લડકપન ખેલ મેં ખોયા, જવાની નંદ ભર સોયા, બુઢાપા દેખ કે રોયા, કે હરદમ યાદ में रखना. पर आज जीवन છે. खुशी के साथ दुनिया में हजारों गम भी होते हैं, जहाँ बजती है शहनाई वहाँ मातम भी होता है. આ જીવન જે છે ને એ અશ્રુ અને હાસ્ય, સુખ અને દુઃખ, ઉત્થાન અને પતન, આનું સમિશ્રણ છે. જીવન એ ટ્રેજેડી અને કોમેડીનું મિશ્રણ છે. આ જૂન મહિનો એવો વિષાદી, એટલો જ દુઃખમય, યાતના, વ્યથા, આંસુ, આઘાત એવું લઈને 10મી જૂન પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબાનું દુઃખદ અવસાન થયું 79 વર્ષે. અને મેં જયદેવ માકડને સીધો ફોન કર્યો. 12 તારીખે અંજારથી અનિલભાઈ ગજ્જર, સૂર્યકાંતભાઈ મને ફોન આવ્યો કે અમે જઈ છીએ તલગાજડા, જો તમે આવી શકો. પણ હું ન જઈ શક્યો. અને 12મી જૂન ભયાનકમાં ભયાનક દિવસ ગુજરાત માટે, સમગ્ર ભારત માટે ગણો કે વિશ્વમાં. એર ઇન્ડિયાની ફ્લાઇટ અને 1:38 સ્ટાર્ટ થઈને 39 હાઇટ પકડીને 1:59 સેકન્ડમાં જ ભીષણ પ્લેન ક્રેશ થયો. અને એવી ભયાનકતા સર્જાણી, સ્તબ્ધ થઈ ગયું માણસ. માત્ર યાતના, વ્યથા, દુઃખોથી ભરાઈ ગયું. અને એમાં વિજય રૂપાણી સાહેબ જેવા લાખાના માણસ એ ફ્લાઇટમાં હતા. 23 મેએ હું ને અફઝલ રાજકોટ ગયેલા. 24 મે મારે પ્રેરણા માટે એક ઇન્ટરવ્યૂ આપવાનું. તો 23 મે અમે જવાનું નક્કી કર્યું ને તો હિરેન સોઢા સાહેબે કીધું, અમારા અનન્ય મિત્ર, કે તમે આવો જ છો તો પછી મારા મિત્ર છે ગૌરવ, એનો દીકરો છે આશ્રય, એના લગ્ન સમારંભમાં આવો. તો કાંઈ વાંધો નહીં. એટલે હોટલ ફોર્ચ્યુનમાં હું ઉતર્યો. ત્યાંથી વાહન મને લઈ ગયું અને રિસોર્ટ લગનમાં અમે પહોંચ્યા.
હિરેનભાઈએ વિજય રૂપાણી સાહેબને કીધું કે શાહબુદ્દીનભાઈ આવે છે આ સમારંભમાં. એટલે વિજય રૂપાણી સાહેબે જણાવ્યું કે તો પછી આપણે જમશું હારે. એટલે હિરેનભાઈ વિજય રૂપાણી સાહેબ જુનાગઢના વિધાનસભ્ય અને અમે ચારે જેમાં આગળ ઘણી વાતો કરી. હું જ્યારે જોઉં ત્યારે પ્રસન્નચિત્ત જ જોઈ, ચહેરા ઉપરનું સ્મિત હોય. અને અવારનવાર આવા સમારંભોમાં અમે મળી જઈએ પાછા. આના પહેલાં એમુ ગઢવી હોલમાં રાઘવજીભાઈ પટેલ ને વિજય રૂપાણી સાહેબ મળ્યા. અમે ગ્રીન રૂમમાં બેસીને વાતો કરી. રાઘવજીભાઈ કે તમે બોલવાનો હોત તો અમે રોકાઈ. મેં કહ્યું આ મારે તો બોલવાનું, એટલે એ રોકાણ. અને મેં પછી હળવી બધી વાતો કરી. પણ મેં કીધું ને પછી 16 તારીખ રાજકોટ માટે કેવો દિવસ. પણ સમગ્ર રાજકોટની જનતાએ અભૂતપૂર્વ વિદાય માને. વરસતા વરસાદમાં ભારે હૈયે આંખમાં આંસુ સાથે પુષ્પ ઉછોળીને ઊભા રહ્યા બધા. કેટલી મોટી લાઈન. અને જો એ મુખ્યમંત્રી તરીકે ચૂંટણાથી ભવ્ય સર્વકટ નીકળ્યો. આજ આ અંતિમ યાત્રાનું નીકળ્યું. खुशी के साथ दुनिया में हजारों गम भी होते हैं, जहाँ बजती है शहनाई वहाँ मातम भी होता है. પણ આવા પ્રસંગે છે ને એક વાત મને યાદ આવ્યા કરે છે. હું મુંબઈ કલ્યાણજીભાઈને ત્યાં ઉતરતો, કલ્યાણજી આણંદજી. એકવાર કલ્યાણજીભાઈએ મને એવું કીધું કે એક પરિવારને આપણે મળવા જવાનું, પણ હું તમને અગાઉથી કહી દઉં કે એનો 22 વર્ષનો જુવાન દીકરાનું મોટર એક્સિડન્ટમાં અવસાન થયું. પ્રસંગ આ છે. હવે બ્રિજ એક તૂટી ગયેલો અને ત્યાં કોઈ ઇન્ડિકેશન નહીં, કાંઈ નહીં. ને આ યુવાન આવતો મોટરસાઇકલમાં, એને તો કોઈ કલ્પના જ નહીં કે આગળ કંઈ છે જ નહીં. ત્યાંથી પડ્યો નીચે, એનું અવસાન. તો મેં એક વાત કરી. એક પિતા હતો, કરોડપતિ હતો, મોટો ઉદ્યોગપતિ. એને એક દીકરી હતી અને એવી રોપકડી દેવલોકની પડી હોય એવી, એના હોનેરી વાળને ગોળ મટોળ મોઢું રોષ્ટપૂછ શરીરને એવી પાછી તોફાની. એના પિતાની છૂટ હતી કે ઓફિસમાં એ ગમે જે કરે ને એને કરવાનું. એટલે એ શાળામાં ભણતી, પાછી એની બહેનપણીઓ હોય અને લઈ આવતી. એ ગાર્ડનમાં પાછી રમત રમતી બધી. આવું એનું જીવન વ્યતીત થતું હતું. પણ એમાં રમતા રમતા દીકરી મળી થાકવા અને એની ફરિયાદ વધી. પછી ચેકઅપ કરાવ્યું એના પિતાએ. ડાયગ્નોસમાં બ્લડ કેન્સર, લ્યુકેમિયા એવું ડાયગ્નોસ. પિતાને બહુ આઘાત લાગ્યો. એને સારામાં સારા ડૉક્ટર જ્યાંથી મળીએ કે ત્યાંથી બોલાવ્યા, એની સારવાર કરાવી. એમને થતા એ દીકરી જીવી ન શકી. એને અંતિમ વિદાય લઈ લીધી. અને પિતાને એટલો બધો આઘાત લાગ્યો કે સંતો આવે, કલાકારો આવે, વિદ્વાનો આવે, જ્ઞાનીઓ સમજાવે, એને સાંત્વન જ બહુ. પછી રોતા રોતા એક વાર સૂઈ ગયો પિતા. હોતો એટલે એને સ્વપ્ન આવ્યું. અને સ્વપ્નમાં એને જોયું તો એની દીકરીની જ ઉંમરની કેટલી દીકરીઓ જોવા મળી. બધી દીકરીઓ સફેદ બૂટ ને સફેદ મોજા ને સફેદ ફ્રોક ને પાછો માથે મુગટ ને દરેકના હાથમાં મીણબત્તી ને આમ લાઈનસર હાલી જતી. અને દૂર દૂર આરસના મહાદયો દેખાતા સ્વર્ગના. એટલે આવું દ્રશ્ય જોયું તો એને એમ થયું કે મારી દીકરીની ઉંમરની ઘણી દીકરીઓ, એમાં એની જ દીકરીને જોઈએ. એટલે એને પહેલી વાર ખુશી થઈ કે બેટા સુખી છો ને? તો હા પિતાજી સુખી છું. જો કેટલી બધી અમારી બહેનપણીઓ. પણ એક વાતની નોંધ કરી એના પિતાએ કે બધી દીકરીઓની મીણબત્તી હતી ને એ પ્રગટાવેલી હતી. એની દીકરીની મીણબત્તી જ હતી ને એ ઓલવાઈ ગઈ. એટલે એને નવાઈ લાગી કે બેટા આ બધાની મીણબત્તી પ્રગટાવેલી, તારી એકની જ કેમ ઓલવાઈ ગઈ? એટલે એની દીકરીએ કીધું
પિતાજી અહીં દેવદૂતો એને વારંવાર પ્રગટાવવાનો પ્રયાસ કરે, પણ તમારા આંસુ એને બુજવી નાખે. અને એ જ ક્ષણે એ સ્વસ્થ થઈ ગયું. સબ્ર કર લેંગે તેરી યાદ में रोने वाले જલમિલા જાતે હૈ આદમી કી યાદોं કે ચિરાગ. એટલે અશ્રુ વહાવ્યા, બહુ વહાવ્યા. રાજકોટની જનતા વરસતા વરસાદમાં અને વિદાયમાં નાટવું. પણ સંયોગ અને વિયોગ સ્વાભાવિક છે. અને યાતનામાંથી, દુઃખમાંથી, સફરિંગમાંથી મુક્ત થવાનો એક જ રસ્તો છે. ઇફ યુ વોન્ટ ટુ બી ફ્રી ફ્રોમ સફરિંગ, ટુ લીવ વિથ ધ સોરો ઇઝ ધ ઓનલી રેમેડી. વ્યથામાંથી મુક્ત થવાનો એક જ રસ્તો, વ્યથાની સાથે જીવવું. આભાર, ધન્યવાદ.